નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ખૂબ જ ખાસ દિવસની વાત કરવાની છે। આજે ઇન્ડિયન આર્મી ડે છે અને આજે આપણે 74th ઇન્ડિયન આર્મી ડેની ઉજવણી કરી રહ્યા છીએ। વર્ષોથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, તેની પાછળ શું ઇતિહાસ છે અને તેની સાથે જ આજના દિવસે દેશની માટે બલિદાન આપતા તમામ જે જવાનો છે તેમને યાદ કરવામાં આવે છે। અને ખાસ એવું કહી શકાય છે કે આપણે જો આપણા ઘરમાં સુરક્ષિત રહેતા હોઈએ તો તેનો શ્રેય જાય છે દેશની સેનાને। અને આજે એ જ ઇન્ડિયન આર્મીની વિશેષ વાતો પર એક નજર કરવાનો પ્રયાસ કરીશું, આજના દિવસના મહત્વ વિશે જાણવાનો પ્રયાસ કરીશું અને સાથે જ ઇન્ડિયન આર્મી એટલે કે દેશની જાન અને દેશનું એક એવું અભિન્ન અંગ કે જેના વગર આપણો દેશ અધૂરો છે, તેના વિશે આજે જાણવાનો કરીશું પ્રયાસ। અને સાથે જ ઇન્ડિયન આર્મીમાં જોડાયેલા તમામ જે દેશના જવાનો છે તેમને કઈ રીતે દેશ માટે બલિદાન આપ્યું છે અને સાથે જ ઇતિહાસમાં જે થયેલા યુદ્ધ છે કે જેમાં આ ઇન્ડિયન આર્મીના જે જવાનો છે તેમને એ યુદ્ધમાં આપણા દેશને વિજય અપાવ્યો છે તેને પણ યાદ કરવાનો આજે એક પ્રયાસ કરીશું। અને તેની સાથે જ અત્યારે આપણા દેશની જે સેના છે, ઇન્ડિયન આર્મી છે, કઈ રીતે કેટલી કટિબદ્ધ છે, તેની કેવી ધાક જોવા મળી રહી છે તેના વિશે પણ જાણવાનો કરીશું પ્રયાસ। જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે બ્રિગેડિયર ડોક્ટર વિજય સાગર, કેપ્ટન જયદેવ જોશી અને ડિફેન્સ એક્સપર્ટ લલિત રાવલજી। આપ ત્રણનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં। તો સૌથી પહેલા લલિત રાવલજી, આજના દિવસની વાત ઇન્ડિયન આર્મી ડે કે જેની ઉજવણી આજે આપણે કરી રહ્યા છે ને, ખાસ સંક્ષિપ્તમાં કહીશ કે આજના દિવસની ઉજવણી જે રીતે આપણે સૌ કરીએ છીએ તેની માટે કરી છે કે આજના દિવસે ભારતીય સેના સંપૂર્ણ રીતે બ્રિટિશ આર્મીથી મુક્ત થઈ ગઈ હતી। તો શું છે આજના દિવસનો ઇતિહાસ, લલિત રાવલજી? જી લલિત રાવલજી, આપનો અવાજ નથી આવી રહ્યો। હેલો જી જી જી, હેલો આવે છે? જી 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 જી, હેલો, હવે આવે। હા। આ 1947 જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણે બ્રિટિશ આર્મીમાંથી ભારતીય ફોજ, ભારતીય સૈન્ય, ભારતીય ઇન્ડિયન આર્મી, ઇન્ડિયનનું એરફોર્સ અને ઇન્ડિયન નેવીનું જ્યારે આપણે સ્થાપના કરી ત્યારે આપણો સૈન્ય બળ જે આપણા ભારત માતાની આન બાન અને શાન ગણાતા આપણા ત્રિરંગાની રક્ષા કાજે, આપણા ભારતના સાર્વભૌમત્વ, આપણી સરહદોની રક્ષા કાજે જે તૈયારી અને જે જોશ, હોશ અને ખુમારીપૂર્વક જે સૈન્ય બળ આખું અસ્તિત્વમાં 1947 પછી જે ભારતીય તરીકે આવ્યું, એની તો ખૂબ સુવર્ણ અક્ષરે લખાયેલો ઇતિહાસ છે। આજ આપણે જ્યારે બધા આજ આર્મી ડે મનાવી રહ્યા છે ત્યારે આપણા દરેકે દરેક જે હુતાત્માઓ, જે શહીદ થયા ભારત માતાની રક્ષા કાજે, એમને આજના દિવસે 100 સલામ કરીએ છીએ આપણે। ભારતની પ્રજા આજે જે શાંતિ અને સુખપૂર્વકની જિંદગી જે જીવી રહ્યું છે એમાં સલામતી માટેનો જે પૂર્ણ પ્રયાસ છે એ ભારતીય આર્મીનો છે। જી 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 જી, વિજય સાગરજી, આજના દિવસનો મહત્વ ને સાથે જ યાદ કરીશું આજે કેમ કરિયપ્પાજીને કે જેમને સૌથી પહેલા જે આ કમાન સંભાળી હતી કે જેમને આજે પણ યાદ કરવામાં આવે છે। વિજયજી, देखिए, ये जो दिन आज हम मना रहे हैं, दिस इज बेसिकली अपॉइंटमेंट ऑफ फर्स्ट इंडियन आर्मी चीफ टू इंडियन आर्मी। जैसा कि इन्होंने बताया कि 15 जनवरी 1949 को जनरल करियप्पा को हमने अपॉइंट किया था। यहाँ एक छोटा सा एक इंसिडेंट, इंटरेस्टिंग बात बताता हूं मैं। नेहरू जी जो उस समय हमारे पहले प्रधानमंत्री थे, वो बैठ के डिसाइड कर रहे थे कुछ पॉलिटिशियंस के साथ, कुछ जनरल्स के साथ, कुछ डिप्लोमेट्स के साथ कि नया आर्मी चीफ किसको बनाया जाए। उनका कहना था कि हमें शायद किसी ब्रिटिश को ही दोबारा बुलाना पड़ेगा आर्मी को कमांड करने के लिए। तो इस डिस्कशन में उन्होंने बोला कि हमारे पास इस वक्त कोई भी आदमी नहीं है जो इस काम के काबिल है, जिसको एक्सपीरियंस है। तो वहां एक जनरल नाथू सिंह राठौड़ थे, वो बैठे हुए थे, लेफ्टिनेंट जनरल थे। उन्होंने बोला, सर अगर आप सोचते हैं कि हम में से कोई काबिल नहीं है, एक्सपीरियंस नहीं है, आपको भी तो एक्सपीरियंस नहीं है भारत का प्रधानमंत्री बनने का। तो इस पे नेहरू साहब स्तंभ रह गए। तो उन्होंने शायद हड़बड़ी में बोला, तो ठीक है जनरल राठौर, आप तैयार हैं आर्मी का चीफ बनने के लिए? तो जनरल राठौर हाँ कह सकते थे उस वक्त। उन्होंने बोला, नहीं सर, मेरे से सीनियर, मेरे से ज्यादा प्रभावशाली जनरल करियप्पा हैं। तो ये एक निस्वार्थ भाव से एक आर्मी चीफ अपॉइंट करने की एक घटना है जो मैंने सोचा आपको बताना जरूरी है। और यही एक हमारी
इंडियन आर्मी की जो इथॉस है कि निस्वार्थ भाव, दूसरे के प्रति प्रेम और सही जो उसकी क्या बोलते हैं उसको मेरिट है, उसको जज करना, उसके साथ से काम करना, और ये सारा किस लिए करना, अपने देश की अखंडता, प्रभुता, उसकी जो सॉवरेनिटी है उसको मेंटेन करके रखना, चाहे हमारी कोई भी लैंड बॉर्डर्स हो, सी बॉर्डर्स हो, एयर बॉर्डर्स हो, कोई उनको वायलेट ना कर सके। तो इस तो विजय तरीके जी, से ये जो प्रेम भाव देखने मिला कहीं ना कहीं उसी वजह से कह सकते हैं कि जब कैरियर पे सबसे पहले उन्होंने कमान संभाली, उसके बाद भी कहीं ना कहीं जिस तरह से आगे बढ़ती रही ये बात, जिस तरह से उन्होंने नेतृत्व संभाला, कोई जितनी भी समस्याएं आई उन्हें मिलके उन्होंने उसका सोल्यूशन लाने का प्रयत्न किया, तो कह सकते हैं कि ये जो प्रेम भाव आपस में इंडियन आर्मी के जो भी जवान है उनके बीच में देखने मिला, उस वजह से कह सकते हैं कि आज हम एक सफलतापूर्वक आगे बढ़ पाए। बिल्कुल, ये वो इथोस थे जिसकी उन्होंने नींव डाली और आगे चलते गए, और एक समय में आया कि जब उनकी इन सारी जो उपलब्धियों को सराहा गया और उनको फील्ड मार्शल की उपाधि दी गई। वो भारत के दो ही, इनफैक्ट टोटल 3 हैं, 2 आर्मी के, एक एयरफोर्स के, जो फील्ड मार्शल इक्विवेलेंट बने हैं, एंड ही वाज वन ऑफ दोस। और बेसिकली चीज जो आज आपने ईस्टर्न लद्दाख में गलवान में देखा, वहां पे बिना हथियारों के लड़ाई में भी हमने चाइनीज को खदेड़ा, वैसे ही आपने अब JNK में, नॉर्थ ईस्ट में देखते हैं आर्मी कितना काम कर रही है, 71 वॉर में, 65 वॉर में, 48 वॉर में। तो ये सारी चीजें वहीं से चली, और जिसको आज याद किया जाता है, लोगों को बताया जाता है, और इसी दिन बहुत सारे जो ऑफिसर्स, जवान, JCOs, सिविलियंस इवन वर्किंग फॉर द आर्मी, उनको पुरस्कृत किया जाता है, उनको सेना मेडल, शौर्य चक्र, इस किस्म के जो पदक है उनको आर्मी डे परेड में प्रदान किया जाता है। જી 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 જયદેવજી, હવે અહીંયા જે મહત્વની વાત આજના દિવસને લઈને વિજયજીએ કરી છે, અને ખાસ કરીને એ સમયની વાત કરીએ, જે રીતે વાત કરી કે શરૂઆતથી બ્રિટિશ આર્મીથી સંપૂર્ણ રીતે આપણે મુક્ત થયા, અને ત્યારબાદ જે રીતે કમાન સંભાળવામાં આવી, ભારતીય જવાનો એ સમય પણ જે રીતે જોડાતા હતા ભારતીય સેનામાં, અને અત્યારના સમય સુધી, એટલે એક લાંબો ગાળો છે, એટલા વર્ષો સુધી જે પરિવર્તનો આપણને જોવા મળ્યા છે આપણા દેશના જવાનોમાં, કે જે સમયે એ વખતે જે રીતની ભરતી થતી હતી ને અત્યારે જે દેશના યુવાનો છે તે લોકોની જે માનસિકતા છે ઇન્ડિયન આર્મીમાં જોડાવાને લઈને, તેમાં કેવા ફેરફારો જોઈ રહ્યા છો? જી પિનલ, સર્વપ્રથમ તો આપના માધ્યમથી અને આપના કાર્યક્રમ અને આપણી ચેનલના માધ્યમથી આપણા સર્વે દર્શકોને આર્મી ડે ની ખૂબ ખૂબ શુભકામનાઓ, અને તમને પણ ધન્યવાદ કે તમે આ પ્રકારનો એક ટોપિક કે જે સૈન્યની શૂરવીરતા અને એના સંસ્કારોની વાત કરી શકે, એના માટે થેન્ક્સ ટુ યુ એઝ વેલ. જી જી જી, ધન્યવાદ. આજનો દિવસ અને તમે જે કીધું કે જે બદલાતો સમય છે, 47માં આઝાદ થવું, જનરલ કરિયપ્પાનું આર્મી ચીફ તરીકે ટેક ઓવર કરવું, અને આર્મી ડે, અને એ પછી આજ સુધી જે કઈ બદલાવો થયા છે એ બદલાવો તો ખૂબ થયા છે. એ બદલાવો થયા છે, આપણે કઈ રીતે સૈન્યમાં સૈનિકોને ભરતી કરીએ છીએ, એમાં ક્યાં ક્યાંથી સૈનિકો ભરતી થાય છે, કેવા હથિયારો આવે છે, કઈ રીતે આપણે વિદેશી હથિયારો ઓછા કરીને ભારતમાં સ્વનિર્મિત હથિયારો બનાવીએ છીએ, એ બધી જાતના ખૂબ જ ડેવલપમેન્ટ થયા છે. સાથોસાથ આજના દિવસે આપણે બિરદાવવું જોઈએ ઇન્ડિયન આર્મીએ જે રીતે દરેક લડાઈ જે લડાણી છે એમાં પોતાનું નામ, આન બાન અને શાન ખૂબ ઊંચી રાખી છે. એટલે બદલાવો તો ખૂબ આવ્યા છે, પણ જે સેમ રહ્યું છે, કોમન રહ્યું છે, સાતત્યપૂર્ણ રહ્યું છે, પિનલ, એની વાત આપણે કરવી જોઈએ. ને આપણા બંને પેનલિસ્ટ લલિતજી અને બ્રિગેડિયર વિજય સરે પણ જે વાત કરી એ કે એનો જુસ્સો, જોમ એ યથાવત રહ્યું છે. નવી ટેકનોલોજી આવવાથી આપણો જવાન છે એ પહોંચો, સોફ્ટ, ચિકન હાર્ટેડ એવો નથી થયો, મજબૂત રહ્યો છે. અને જે રીતે બ્રિગેડિયર વિજય સાગર સરે કહ્યું એ રીતે જે એથોસ છે આર્મીના, જે સંસ્કાર છે, જે ત્યાગ ભાવના પણ છે, અને હાયરાર્કી, સિનિયર્સ ને ફોલો કરવાની હાયરાર્કી, એકીકૃત કમાન્ડ, એ બધું જે છે એ બધું તો સ્થાયી રહ્યું છે. પણ બદલતા સમયમાં આર્મીએ અલગ અલગ મોરચા સર કર્યા છે, અલગ અલગ હથિયારો લીધા છે, અલગ અલગ કેટલી ચુનૌતી, એ કોમી રમખાણો હોય, ધરતીકંપ હોય, યુનાઇટેડ નેશન્સમાં પીસ કીપિંગ ફોર્સ મોકલવું હોય, ખૂબ બદલાવો જોયા છે. પણ આજે પણ એટલું જ શૂરવીર છે ભારતીય સેના, અને સલામ છે એમના શૌર્યને. જી 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 જી, લલિત રાવલજી, આ ત્યારે વાત કરીએ ત્રણેય પાંખોની, તો ખાસ કરીને જે પ્રકારનું એક કોર્ડિનેશન જોવા મળવું જોઈએ, કોર્ડિનેશન વર્ષોથી આપણને જ્યારે જોવા મળી રહ્યું છે, પરંતુ વાત કરી જયદેવજીએ ટેકનોલોજીની, તો અત્યારે
ખાસ કરીને વાત કરીએ પહેલાથી લઈને અત્યારના સમયમાં 2014 પછી જે ટેકનોલોજીને લઈને પરિવર્તનો જોવા મળી રહ્યા છે કેટલા મહત્વના સાબિત થયા છે કે જેના કારણે આપણે એવું કહી શકીએ છીએ કે બીજા અન્ય દેશોમાં આપણી સૈન્ય બળના કારણે એક ધાક જોવા મળી રહી છે. જી લલિતજી, આપનો અવાજ નથી આવી રહ્યો. જી હા, જી 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 આપણું સૈન્ય ફક્ત હથિયારોથી લડતું નથી. આપણો જ્યારે એક સામાન્ય સિવિલિયન, નાનો યુવાન, નવી નવી ફૂટેલી મૂછ સાથેનો જવાન જ્યારે આર્મીમાં, સૈન્યમાં જ્યારે જોડાય છે ત્યારે એને આર્મીની અમારી ટ્રેનિંગ એને એવી રીતે મોલ્ડ કરે છે, સાયકોલોજીકલી, ફિઝિકલી એટલી બધી ફિટનેસ આપે છે, એટલું બધું એને રાષ્ટ્રભાવના, દેશ માટે મટી ફિરવાની, મટી ચૂકવાની એ જે તમન્નાઓ આપે છે એ એની ટ્રેનિંગનો એક ભાગ છે, જેના કારણે આજે આપણું ભારતીય સૈન્ય ખૂબ સશક્ત અને સબળ બન્યું છે. આજે નહીં, જૂના જમાનામાં જ્યારે આપણી પાસે હથિયારો પણ નહોતા ત્યારે આપણે આદિકાળથી અત્યારે ગલવાન સુધી આપણે હાથેથી પણ લડીને દુશ્મનોને માત કર્યા છે. जी, तो कदाच नेटवर्क इशू ना कारण ललित रावल जी ने समस्या आई है. विजय जी, हम आपके साथ चर्चा को आगे बढ़ाएंगे कि यहाँ पर अगर हम आज के दिन पर जितने भी युद्ध हुए हैं और उसी के साथ देश के નવું ઇનોવેશન કરીને આપણા સંસાધનો ભેગા કરતા થયા ત્યારે આપણી પાસે હવે નવા નવા લેટેસ્ટ ઇક્વિપમેન્ટ, જેમ એરફોર્સમાં કહીએ તો રાફેલ આવ્યા છે, આપણા મિસાઇલ્સ આવ્યા છે, આપણા બ્રહ્મોસ છે, ઘણી બધી રીતે ટેકનોલોજીકલી આપણે ખૂબ અપગ્રેડ થઈ ગયા છીએ. અને એ સાથે સાથે જે ભૂતકાળમાં આપણે ઇમ્પોર્ટ કરતા હતા, દરેક નાનકડી બંદૂકની ગોળીથી માંડીને દરેક વસ્તુ, એ આજની તારીખે આપણે એસોલ્ટ રાઇફલો પણ ભારતમાં બનાવવાનું જ્યારે ચાલુ કરીએ છીએ, આપણા વિમાનો પણ ભારતમાં બને છે. અને જ્યારે આર્મી, નેવી ને એરફોર્સના આટલું સબળ નેતૃત્વ મળ્યું છે, આટલી ટેકનોલોજીકલી અપગ્રેડેશન મળ્યું છે, ત્યારે એનું બળ તો દેશ વિદેશમાં ખૂબ એની નામના થાય જ, એમાં તો કોઈ શક નથી. જેમ જયદેવભાઈ કીધું, આર્મી એ ફક્ત લડવા માટે કે બોર્ડરની રક્ષા કરવા માટે નહીં, એ ભારતીય જનજનની સેવામાં હંમેશા જ્યારે જ્યારે કુદરતી આફતો આવી છે ત્યારે ત્યારે હંમેશા ખડે પગે ઉભો રહી અને સેવા આપી છે. ચાહે ભૂકંપ હોય, ચાહે વાવાઝોડા હોય, ચાહે પૂરની આફત હોય કે ભારતના કોઈ ખૂણામાં ત્યારે આવતી આવી આફતો પ્રત્યે પણ ખૂબ હિંમતપૂર્વક, જોશપૂર્વક અને જાનની પરવા કર્યા સિવાય એ જે તત્પર રહેતો હોય ખડે પગે, એ ભારતીય ફોજ છે. જી જી, એટલા જ માટે દિલથી એવા તમામ જવાનોને સલામ કરીએ છીએ કે જેના કારણે આપણે આપણા ઘરમાં સુરક્ષિત રહીએ છીએ. માત્ર બોર્ડર પર નહીં, પરંતુ જ્યારે પણ દેશ પર કોઈ કુદરતી આપત્તિ પણ આવે છે ત્યારે આપણને સુરક્ષિત કરનારા આ તમામ દેશના જવાનો છે કે જેમને આજે આપણે सतत नमन પણ કરી રહ્યા છે. विजय जी, यहाँ पर उन सारे युद्धों को एक बार याद करने का प्रयास करेंगे कि जहां हमने देश के जवानों का वो पराक्रम देखा कि जिनकी वजह से हम क्या कहीं ना कहीं ऐसा कह सकते हैं हमारा देश सुरक्षित रह पाया. फिर वो चाहे इंडियन पाक वॉर हो 1947, 1965, 1971, 1987 का वो कारगिल वॉर हो, सियाचिन की बात करें तो इस पर एक नजर करने का प्रयास करेंगे कि किस तरह से इंडियन आर्मी का पराक्रम हमें इन सारे युद्ध में देखने मिला है. देखिए, आपने जितने भी युद्धों के रेफरेंसेस दिए हैं, इन सब में पराक्रम दिखाया गया है. इसमें सब युद्धों में एक ही चीज कॉमन है, वो है हमारे जवानों का शौर्य और हमारे लीडर्स की लीडरशिप, मिलिट्री लीडरशिप. क्योंकि आप इस सारे के सारे युद्ध में देखिए, इसमें एक चीज आपको कॉमन मिलेगी, वो ये है कि हमारा कोई एक्सपेंशनिस्ट का कोई आइडिया नहीं है. हमने पहले अपने बॉर्डर्स को डिफेंड किया क्योंकि ये सारे युद्ध हम पर लादे गए थे. और उसके बाद जब हमने उनको उनके दूसरे दुश्मन के अगेंस्ट कार्रवाई शुरू की तो हर बार हमने दुश्मन के ऑलमोस्ट उसके कैपिटल पे जाके रुके. लाइक 65 वॉर में हम इच्छोगिल पे रुके, 71 वॉर में हमने पाकिस्तान का एक ईस्ट पाकिस्तान बांग्लादेश बनवा दिया और वेस्ट पाकिस्तान में लाहौर तक चले गए थे. और इवन कारगिल में हमने वो हमारे देश में घुसाए, हमने उनको निकाला. तो यहाँ पे हमने देखा कि हर एक जगह पे युद्ध कौशल में हम कहीं भी पीछे नहीं है, चाहे हमारे पास लेटेस्ट वेपन्स थे या नहीं थे. अगर नहीं भी थे तो ये कहते हैं मैन बिहाइंड द मशीन.
वो जो मैन भारत का जनमानस है वो किसी भी स्टेट का है, किसी भी यूनियन टेरिटरी का है, वो भारतीय जनमानस है। वो एक बहुत ही पोटेंट और एक बहुत ही मोटिवेटेड आदमी है और बहुत ही एक एक निष्ठा, विश्वास और ट्रेडिशंस के साथ चलता है और उससे ये सब हमारे देश की रक्षा होती है। और जो हमने बोला है कि विश्व को हम एक कुटुंब समझते हैं, किसी को अपना दोस्त नहीं समझते, दुश्मन नहीं समझते, हम एक किस्म की एक धारा में चलते हैं जहां पे एक प्लूरलिज्म रहे, सब मिलके रहें और पीसफुल रहें। और ये इस चीज को अगर आपने कहीं दुनिया में कहीं भी देखना है तो भारत दुनिया की 4th स्ट्रॉन्गेस्ट आर्मी, नेवी, एयरफोर्स है जो इस चीज को एब्सोल्युटली एक उदाहरण देती है। જી 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 તો જયદેવજી, 4th લોંગેસ્ટ આર્મી કે જેમને કહેવા આપણે કહીએ કે આપણા દેશની આર્મી છે, અને સાથે જ બજેટ તરીકે પણ આપણે વાત કરીએ, ખૂબ મોટું બજેટ જેની ફાળવણી અહીંયા કરવામાં આવતી હોય છે. અને ખાસ કરીને જ્યારે દેશના યુવાનોની વાત હોય ત્યારે એવું પૂછવા માંગીશ આપને કે ઇન્ડિયન આર્મીમાં જે તે દેશના જવાનો જોડાતા હોય કે તો ખાસ કરીને કયા પ્રકારની જે એક મહત્વની ક્વોલિટી હોવાની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે, કેટલી ટફ લાઈફ હોય છે કે આપણે હંમેશાથી શૌર્યની વાત કરતા હોઈએ છીએ, તેમના બલિદાનને યાદ કરતા હોઈએ છીએ, પરંતુ એમની લાઈફનું જે સ્ટ્રગલ હોય છે એ કેવો હોય છે? કારણ કે ભરતીથી લઈને દેશના જવાન તરીકે કામ કરવું, પોતાના પરિવારની વાત હોય, યુદ્ધની વાત હોય, એમની પર્સનલ લાઈફની વાત હોય, કેટલી ટફ જોવા મળતી હોય છે. જી પિનલ, ખૂબ સારો પ્રશ્ન છે આપનો કે સ્ટ્રગલ શું હોય છે. સ્ટ્રગલ તો ખૂબ હોય છે. પારિવારિક ફ્રન્ટ ઉપર પણ સ્ટ્રગલ હોય છે. માતા પિતાને મનાવવાથી માંડીને, પરિવારજનોને મનાવવાથી માંડીને, લગ્ન થાય અને એ આખો સમય બાળકોનું ધ્યાન રાખવું, તો પારિવારિક ફ્રન્ટ ઉપર સ્ટ્રગલ રહે છે. ફિઝિકલી ઓલ્સો ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ. ફિઝિકલી પણ ખૂબ જ ચેલેન્જિંગ છે. અને ફિઝિકલ ચેલેન્જ, પારિવારિક સ્ટ્રગલ સિવાય જોઈએ તો ક્લાઇમેટિક અને એન્વાયરમેન્ટલ હાર્ડશિપ્સ. એવું બની શકે કે ક્યારેક આપ પોસ્ટેડ છો 2 વર્ષ માટે રાજસ્થાનના તપતા રેગિસ્તાનમાં, જ્યાં 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ની ગરમી હોય, તો એવું પણ બને કે 2-3 વર્ષમાં જ આપનું પોસ્ટિંગ સિયાચીનમાં થાય કે જે વિશ્વનું સૌથી ઊંચી રણભૂમિ છે જી, અને જ્યાં માઇનસથી ખૂબ નીચે ટેમ્પરેચર રહે છે. પણ અત્યારે જ્યારે આપણે યુવાનોની પણ વાત કરી છે ત્યારે આ સ્ટ્રગલ અને હાર્ડશિપ્સની વાત કરવાની સાથોસાથ એ પણ એટલું જરૂરી છે કે યુવાનોનો કેટલો જોમ જુસ્સો છે એની વાત કરીએ. જમ્મુ કાશ્મીરની ખાસ વાત કરીએ તો ખૂબ કહેવાય છે કે જમ્મુ કાશ્મીરના લોકો અલગાવવાદથી પ્રેરિત છે, ભારત વિરોધી સેન્ટિમેન્ટ્સ રાખે છે, ભારત અને જમ્મુ કાશ્મીરને અલગ જોવે છે. પણ ત્યાં પણ જ્યારે ઇન્ડિયન આર્મીમાં જોઈન થવા માટેની ભરતી થાય છે, રિક્રુટમેન્ટ રેલી થાય છે, તો રેસર ભગદડ મચી જાય એવું વાતાવરણ હોય છે ને એટલા લોકો સૈન્યમાં જોડાવા માટે આવતા હોય છે. બીજી જેન્ડર ઇક્વાલિટીની વાત આજના સમયમાં કરવી જ જોઈએ. 12મા ધોરણ પછી જ નેશનલ ડિફેન્સ એકેડમીમાં જઈને કોઈ સૈન્યમાં, આર્મી, એરફોર્સ, નેવી ત્રણેયમાં જવાનું સપનું પોતાનું સાકાર કરી શકે એક અધિકારી તરીકે. અને 21 વર્ષની ઉંમરે ક્લાસ 1 અધિકારી હોય. આજ સુધી છેલ્લા 1-1.5 વર્ષ સુધી ત્યાં માત્ર છોકરાઓ જઈ શકશે, ઓનલી ધ બોયઝ કેન, એ વાત હતી. હવે એ પણ દૂર થયું છે. સૈન્યમાં એનડીએ પછીથી જ લેડીઝ જઈ શકે છે એક રેન્કથી વધારે. એ પણ એક અલગ હાર્ડશિપ છે. આપ કલ્પના કરો પિનલ, કોઈ એક લેડી ઓફિસર માટે કદાચ દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ લો કે આર્મી એર ડિફેન્સ માં એ પોસ્ટેડ હોય કોઈ લેડી ઓફિસર, એનું કામ છે દુશ્મનના ઉડતા વિમાનોને ખતમ કરવું. એ રેગિસ્તાનમાં પોસ્ટેડ છે, એ પંજાબના ફીલ્ડ્સમાં યા જમ્મુ કાશ્મીરમાં પોસ્ટેડ છે, અને એની યુનિટના 500-700 લોકોમાંથી ગણી ગાંઠી 3 થી 4 લેડી ઓફિસર્સ હશે. તો એ પણ એક મોટી સ્ટ્રગલ છે, એ ચેલેન્જ છે. પણ આ બધું પાર કરીને એ સ્ટ્રગલની વાત કરવા કરતા એ સ્ટ્રગલોને પણ પરાસ્ત કરનાર ભારતીય યુવાનો અને એ જ યુવાનો જે સૈનિકો બને છે એને પણ વંદન કરવાનો આજનો દિવસ તરીકે લઈએ તો વધુ ઉપયુક્ત કહેવાય. જી 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 જી, ચોક્કસથી. અને એવા તમામ જે જવાનો છે તેમને આજે આપણે વંદન કરી રહ્યા છે, તેમના વિશે, તેમના જીવન વિશે પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. લલિત રાવલજી, અહીંયા જો વાત કરીએ આપણે ઇન્ડિયન આર્મીની, તો જે રીતે સાધનોની વાત કરવામાં આવે અને અત્યારે જે પરિવર્તનો તેમાં પણ જોવા મળી રહ્યા છે, તો ખાસ કરીને અત્યારનો જે સમય છે, અત્યારે જે ઇન્ડિયન આર્મી છે એ કઈ રીતે કટિબદ્ધ છે, અત્યારની જે પરિસ્થિતિ છે, કેટલી મજબૂત ઇન્ડિયન આર્મી અત્યારે હાલ જોવા મળી રહી છે, સાધનોની વાત હોય અને તેની સાથે જ અન્ય સ્ટ્રેટેજીસની વાત હોય, અધિકારીઓની વાત હોય, તો અત્યારની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે?
જૂના જમાનાથી આજ દિન સુધી જેમ કેપ્ટન સાહેબે કીધું એમ કે બ્રિગેડિયર સાહેબે પણ કીધું કે આ ફક્ત સંસાધનોથી લડાઈ નથી લડાતી, કુમારીથી લડાય છે અને જાંબાજીથી લડાય છે. એ અત્યાર સુધી એ છે, પણ હવે નવી જે ટેકનોલોજીનો અપગ્રેડેશન થયું, આપણી સ્કિલનું અપગ્રેડેશન થયું, આપણા પ્રોફેશનલિઝમનું અપગ્રેડેશન થયું, એ પછી આપણી 2014 પછી ભારતના સૈન્યની તાકાત બળ એટલી બધી વધી ગઈ છે કે આપણા દુશ્મન ક્યારેય આપણું વખાણ ન કરે કે આપણાથી એવો ખોફ ન પ્રદર્શિત ન કરે. એ જ્યારે આજ પાકિસ્તાનનો વડોપ્રધાન ઇમરાન ખાન ટીવી ઉપર આવીને જયારે કહે કે ભારતની ફોજથી અમે ખૂબ ગભરાઈએ છીએ અને અમારે હવે સૈન્ય બળ વધારવું પડશે, એની આ સરકારે અમને ખૂબ ગભરાવી નાખ્યા છે, આવા જયારે વિધાનો આપણે સાંભળીએ ત્યારે આપણો ગર્વ અનેક ગણો વધી જાય કે આપણા ભારતીય સૈન્ય બળની તાકાત કેટલી છે. હવે તમને એક સામાન્ય નાનકડું ફરક બતાવું કે આપણા ભારત દેશમાં 50-52 વર્ષના હરાયા ઢોરની જેમ રખડતા બાળકો એને જુઓ, અને સૈન્યમાં રહેલો 20-25 વર્ષનો લબરલુછિયો જવાન ત્યારે પરમવીર ચક્રની ખેવના સાથે ભારત માતાની રક્ષા કરવા માટે કટિબદ્ધ થઈને લડતો હોય, એનું મોટિવેશન, એનું ડિસિપ્લિન, એની તમે કમ્પેરિઝન કરો ત્યારે તમને ખબર પડે કે ભારતીય સેનાએ શું છે. આના કારણે જ હું ઇવન ભારતની સરકારને પણ એક વિનંતી કરું કે આપણા ભારત દેશના શિક્ષણ પ્રવાહમાં 6ઠ્ઠા ધોરણથી મિલિટરીની ટ્રેનિંગ ફરજિયાત કરવી જોઈએ અને આફ્ટર ગ્રેજ્યુએશન 2 થી 3 વર્ષની કમ્પલસરી મિલિટરીમાં નોકરી જો મુકર્રર કરવામાં આવે તો આપણું જે ભારતનું યુવા ધન જે નશામાં અને બીજા બધા અસામાજિક પ્રવાહોમાં ઘસડાય છે, પોતાના મનમાં એક ઈચ્છા હોવી અને ઈચ્છા શક્તિની સાથે દેશની સેનામાં જોડાવું, એ કદાચ વાત એક અલગ છે, કમ્પલસરી તરીકે જોડાવું એ એક વાત આપને અલગ નથી લાગતી. આ મોટિવેશનલ ફેક્ટર જ્યારે કામ કરશે ને યુવાનોના જૂથ વધુ પ્રમાણમાં જ્યારે જોશે અને ડિસિપ્લિન, સેલ્ફ મોટિવેટેડ જ્યારે એ યુથ તૈયાર થશે ત્યારે આખા ભારત દેશની જે આખી છાપ છે, એનો અંદરનો એક આત્મા છે, એ અલગ પ્રકારે જાગી ઉઠશે એવી મારી શ્રદ્ધા છે. અને 100% એ ફળ એનું આખું જે દેખાઈ આવે છે, એનું રિઝલ્ટ આપણને આજની તારીખે આપણે જોઈએ છે. તમે આજે રિટાયર્ડ થયેલા સૈન્ય બળના જે જવાનો છે એમને તમે જુઓ સાહેબ, એ જયારે રિટાયર્ડ થઈને સિવિલ સોસાયટીમાં જયારે આવે છે ત્યાં પણ એ અલગ તરી આવતા હોય છે. એ કોઈ પણ ક્ષેત્રમાં કર્મચારી તરીકે જોડાય તો પણ એમનું જે યોગદાન છે એ આખું જુદું તરી આવતું હોય છે. એના કારણે જ હું કહું છું કે જો બેઝિકલી ઇનિશિયલ સ્ટેજથી ધોરણ 6ઠ્ઠાથી જો મિલિટરી ટ્રેનિંગ આપવામાં આવે અને આફ્ટર ગ્રેજ્યુએશન 2 થી 3 વર્ષ કમ્પલસરી કરવામાં આવે તો આખો ભારત દેશનો યુવા માનસ એક દેશભક્તિ તરીકે અને ગાવડા માર્ગે દોરાતા પહેલા એ દેશભક્તિની પ્રવાહમાં ભળી જાય. ચોક્કસથી, પરંતુ ખુશીની વાત તો એ પણ છે કે અત્યારે આ કમ્પલસન નથી છતાં પણ આપણા દેશમાં ઈચ્છા શક્તિથી જોડાનારા યુવાનો ઓછા નથી. એ એક ખૂબ જ सरस बात अपना देश में अपने जुआ मड़ी रही है. तो विजय सागर जी, अंत में हमारी इंडियन आर्मी तीनों पांक उनके बीच में जो वेल कोऑर्डिनेशन, अभी की हमारी धाक और अभी की हमारी स्थिति और साथ ही इंडियन आर्मी के लिए क्या कहना चाहेंगे? देखिए, इसके पहले मैं आपको ये बोलूं कि जो हमारे देश के युवा है, हर साल तकरीबन 40 लाख युवा आर्मी ज्वाइन करने के लिए अप्लाई करते हैं एज द ऑफिसर रैंक. बस सिलेक्शन सिर्फ होती है 2000 के आसपास, क्योंकि उतनी ही वैकेंसीज हमारे पास हैं. तो वो जो जोश जिसकी बात करे जा रहे हैं वो ऑलरेडी है. परंतु अगर आपको याद हो आर्मी की एड क्या आती थी ADG-PI की आर्मी हेडक्वार्टर से, डू यू हैव इट इन यू? इफ यू हैव इट, come to us, we'll take you. If you don't have it, then we will not compromise on our standards. इंडियन आर्म फोर्सेस के स्टैंडर्ड कॉम्प्रोमाइज नहीं करेंगे. इसलिए मैं आपको बता रहा हूँ कि मैं खुद इनके सर्विस सिलेक्शन बोर्ड की ट्रेनिंग करता हूँ और उसमें बहुत सारे बच्चों को बहुत फायदा होता है, बिकॉज साइकोमेट्रिक्स के ऊपर काम करना है. तो ये थी रिक्वायरमेंट्स जो इंडियन आर्मी में जो ऑपरेशनल रिक्वायरमेंट्स आएंगी उनका एप्टीट्यूड देखते हैं, और वो एप्टीट्यूड काफी लोगों में है और उसके लिए बहुत सारा कॉम्पिटिशन है. और जहां तक हमारी आर्म फोर्सेस का आज का सवाल है, वो मैं आपको यकीन दिला दूं, हम कहने को दुनिया में नंबर 4 पे हैं, बट किसी भी कंट्री को नंबर 1, 2, 3 कोई भी होगा उसको हम हिंदी में कहते हैं
नाको चने चबा सकते हैं, और अंग्रेजी में कहते हैं वील गिव देम अ ब्लडी नोज। तो ये जी चीज आपने ईस्टर्न लद्दाख में चाइना के हिसाब से देख ली है और ये प्रूव कर दिया है। और अभी लेटेस्ट डेवलपमेंट ये है कि इंडिया जो आज तक नेट इंपोर्टर था आर्म्स का, अभी नेट एक्सपोर्टर्स बनने जा रहा है इन टर्म्स ऑफ ब्रह्मोस मिसाइल्स, एलसीए, एलएचए मिसाइल्स हैं, टैंक्स हैं, गन्स हैं, K9, वज्रा, सॉल्टम। आई मीन मेरे पास आपके ड्रोन्स, मेरे पास लिस्ट इतनी लंबी है कि आप सुन के हैरान हो जाएंगे। और ये सब चीजें जब देश के युवाओं को पता चलेंगी या देश के हर व्यक्ति को पता चलेगी, वो जी रोमांच से भर उठेगा और आर्मी के साथ चलेगा। क्योंकि आज की लड़ाई जो है वो इंडियन आर्म फोर्सेस अकेले नहीं लड़ती हैं, सिविलियंस भी साथ लड़ते हैं, चाहे जी वो जी पॉलिटिशियंस हो, अकेडमिशियंस हो, चाहे वो बिजनेसमैन हो, चाहे किसी भी किस्म के वो कई कार्यरत हो। तो ये जो लड़ाई है ये हमने सारे देश ने एक साथ मिलकर लड़नी है, और अपनी जो प्रभुता है, जो हमारा इंडियन एक विश्व भर में हमारा जो नंबर 1 शिखर स्थान किसी जमाने में था, उसको वापस लाना है। और उसकी जो अगुवाई है वो आर्म फोर्सेस करेंगी, और भारत की पूरी जनता, हर एक आदमी उसमें कोऑर्डिनेट, हर एक की कोऑपरेशन, कोऑर्डिनेशन और कंट्रीब्यूशन की जरूरत है। और ये जी हमारे जी जी देश जरूर से। और हम जरूर ये कर पाएंगे क्योंकि हमारे देश की जनता, हमारे देश की सेना जो है वो पूरी तरह से इसके लिए कटिबद्ध है। और अभी અત્યારે અહીંયા સમય સમાપ્ત થઈ રહ્યો છે, તો લલિત રાવલજી, જયદેવજી, વિજયસાગરજી, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ, અને તેની સાથે જ આજના દિવસની આપને પણ ખૂબ ખૂબ શુભકામના। તો દર્શક મિત્રો, આજે ડે સ્પેશિયલમાં વાત કરી છે 74th ઇન્ડિયન આર્મી ડે, કે જેની ઉજવણી અત્યારે સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે। આજના દિવસનું શું મહત્વ છે અને તેની સાથે જ ઇન્ડિયન આર્મીની જે સ્થાપના થઈ છે, જે રીતે ભારતીય સેના કામ કરી રહી છે, જે રીતે તેમાં જોડાયેલા તમામ જવાનો કામ કરે છે, તે તમામ વિશેષ વાતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો એક પ્રયાસ કર્યો છે અને તેની સાથે જ ઇતિહાસ પર નજર કરવાનો એક પ્રયાસ કર્યો છે। ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ। ફરીથી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।